નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બજારમાંથી ખાદ્ય ચીજો ખરીદતા પહેલા ચેતજો। ખાદ્ય ચીજોના દર 5માંથી 1 સેમ્પલ પરીક્ષણમાં ફેલ હોવાનું જણાવતી કેન્દ્ર સરકાર। લિવ ઇન રિલેશનશિપ સંબંધ ગેરકાયદેસર ન હોવાનો ચુકાદો આપતી વડી અદાલત। રેલવેની માફક હવે ST બસને ટ્રેક કરવાની મુસાફરોને સુવિધા આપતું ST નિગમ। राज्य सरकारे शहरी विकास माटे आपेल मात्र ₹85 करोड़ना चेकथी संतोष मानता JMCना पदाधिकारीओ नगरजनों में असंतोष। आवतीकाले जामनगर महानगरपालिकानी जनरल बोर्डनी बैठकमां विपक्ष शहरना પડતર प्रश्नों उठावशे के इलू इलू करशे तेवो विधक प्रश्न उठावता नगरजनो। GTPL जामनगर न्यूज़ना प्रायोजक छे नम्रता वेलनेस सेंटर। पग गोठण अने कमर सहितना दुखावा माटे फ्री डेमो आपतुं सेंटर। जामनगर माटे एक नवो अध्याय, एक अजायबी समान कॉमर्शियल प्रोजेक्ट जी कॉमर्स नवा युग माटेनु परफेक्ट एड्रेस। जामनगर में दुखावाथी पीड़ित दर्दीओ माटे एक आशानु किरण लईने आव्युं छे बॉडीफाई वेलनेस। फ्री डेमोनो लाभ हजारों लोको लई रह्या छे। आप पण दुखावाथी पीड़ित होय तो फ्री डेमोनो लाभ उठावो। जामनगर ने मळ्यो छे एवो साथी जे दरेक इमरजन्सी में सेकेंड ने सोना में फेरवे आयुष होस्पिटल। अनुभवी निष्णात डॉक्टर्सनी टीम साथे 24/7 इमरजन्सी सपोर्ट। 1989 थी अत्यार सुधी दरेक पेढ़ीए जेने पसंद कर्युं छे ए स्वाद आजे पण एटलो ज ताजो अने एटलो ज विश्वासपूर्वकनो द पप्पूभाईस राजलक्ष्मी बेकरी। डिसेम्बर 2025 ऊर्जा संरक्षण અને કાર્યદક્ષતા માસ PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે ઊર્જા બચાવીએ કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌ જાણે છે એમ સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખાણીપીણીની ચીજોમાં ભેળસેળના કૃત્યો બેફામપણે આચરવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઘણી ખાદ્ય ચીજો બનાવટી રીતે પણ તૈયાર કરવામાં આવે છે। તે દરમિયાન ચોંકાવનારા આંકડા એવા બહાર આવ્યા છે કે ખાદ્ય ચીજોમાં પુષ્કળ ભેળસેળ થઈ રહી છે। આ આંકડા કોઈ ખાનગી સંસ્થાએ નથી આપ્યા। ખુદ સરકારે સંસદના રાજ્યસભા ગૃહમાં સ્વીકાર્યું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન ખાદ્ય પદાર્થોના જે નમૂનાઓ લેવામાં આવ્યા છે તે નમૂનાઓ પૈકી 1.70 લાખ નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા છે। એટલે કે ખાદ્ય ચીજોમાં બેફામ ભેળસેળ થઈ રહી હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે। આ કામગીરીઓ દરમિયાન ભેળસેળ કરનારાઓને ₹260 કરોડ જેટલો દંડ પણ કરવામાં આવ્યો છે। આ તમામ રિપોર્ટના આધારે કુલ 4800 ધંધાર્થીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે। આ તકે સરકારે એમ પણ કહ્યું છે કે ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવી એ કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારોની ફરજોમાં આવે છે। પુરુષ અને સ્ત્રી વચ્ચેના લિવ ઇન રિલેશનશિપ સંબંધને લઈને અલ્હાબાદની વડી અદાલતે એક ચુકાદો આપ્યો છે। વડી અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે સમાજમાં લિવ ઇન રિલેશનશિપ સ્વીકાર્ય ન હોવા છતાં અદાલત એમ કહી શકે નહીં કે આ સંબંધ ગેરકાયદેસર છે। લગ્ન પહેલા દંપતીનું સાથે રહેવું એ ગુનો નથી। અદાલતે એમ પણ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે યુવક હોય કે યુવતી પુખ્ત વયના હોય તો તેઓ જીવનમાં કોની સાથે રહેવા માંગે છે અને કોની સાથે રહેવા નથી માંગતા તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે। તેમના આ નિર્ણયમાં પરિવારની કોઈ પણ અન્ય વ્યક્તિ તેમના જીવનમાં દખલ કરી શકશે નહીં। આ ઉપરાંત અદાલતે એમ પણ કહ્યું હતું કે કોઈ પણ યુવક યુવતી લગ્ન કર્યા વિના પણ સાથે રહી શકે છે। અત્રે નોંધનીય છે કે હાલ ભારતીય સમાજમાં લિવ ઇન રિલેશનશિપ સંબંધોમાં વધારો થયો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ST બસને ટ્રેક કરી શકશે અને જામનગર મહાનગરપાલિકાને વિકાસ કામો માટે ₹85 કરોડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નમસ્તે।
શ્રી કૃષ્ણ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ
તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત રાજ્યભરમાં હવેથી જો તમે એસટીની ટિકિટ બુક કરાવી છે તો તમે બુક કરાવેલી એસટીની બસ કયા લોકેશન પર પહોંચી છે તે અંગેની વિગતો જાણી શકશો. એટલે કે હવે રેલવેના મુસાફરોની માફક એસટીના મુસાફરો એસટી બસના રૂટને ટ્રેક કરી શકશે અને રિયલ ટાઈમ જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ માટે એસટી નિગમે એવી વ્યવસ્થા ગોઠવી છે કે ટિકિટના બુકિંગ બાદ પ્રવાસીને જે ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવે છે તે મેસેજની સાથે એક લિંક પણ મોકલવામાં આવશે. અત્રે નોંધનીય છે કે એસટીમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ મોબાઈલ બુકિંગ અને કાઉન્ટર બુકિંગ દ્વારા ટિકિટ રિઝર્વેશન કરાવતા હોય છે. આ પ્રકારના તમામ મુસાફરોને હવેથી આ એસટી બસને ટ્રેક કરવાની સુવિધા સંપન્ન થશે. આ પ્રકારની વ્યવસ્થામાં મુસાફરને ટિકિટ આપતા અગાઉ એસટીના બુકિંગ કર્મચારીએ તેમના નામ અને મોબાઈલ નંબર મેળવવાના રહેશે અને તેના આધારે આ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત થશે. મુસાફરને બસ ટ્રેકિંગની લિંક મેસેજમાં આપી શકાશે. બસનું ચોક્કસ લોકેશન જાણ થવાથી મુસાફરોના સમયની બચત થશે. સરકારી સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની જામનગર સહિતની 8 જૂની મહાનગરપાલિકાઓને તથા તાજેતરમાં નવી જાહેર કરવામાં આવેલી અન્ય 9 મહાનગરપાલિકા ઉપરાંત 152 નગરપાલિકાઓને ગઈકાલે બુધવારે બપોરે ગાંધીનગર ખાતે કુલ રૂપિયા 2,800 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે તેમાં જામનગર મહાનગરપાલિકાને માત્ર રૂપિયા 85 કરોડ આપવામાં આવ્યા છે. એટલે કે ગાંધીનગરે નાણાં આપવાની બાબતમાં જામનગર મહાનગરપાલિકાને મહત્વ આપ્યું નથી. અત્રે નોંધનીય છે કે આ ચેક વિતરણનો કાર્યક્રમ ગઈકાલે બુધવારે બપોરે અમદાવાદના ઓડા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા વતી આ ચેક સ્વીકારવા માટે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી અને દંડક કેતન નાખવા ઉપરાંત કમિશનર દિનેશ મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં એક તરફ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યા છે અને થોડા સમય અગાઉ જામનગર મહાનગરપાલિકાએ રાજ્ય સરકારમાંથી રૂપિયા 1,000 કરોડ મેળવવા માટે પ્રયાસો પણ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કુલ રૂપિયા 2,800 કરોડના ચેક વિતરણ થયું હતું, જે પૈકી 2,102 કરોડ 8 જૂની મહાનગરપાલિકાઓને તથા રૂપિયા 390 કરોડ નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓને તેમજ 308 કરોડ 152 નગરપાલિકાઓને આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ તમામ સંસ્થાઓએ આ તમામ નાણાંનો ખર્ચ કરીને સંસ્થાઓની ક્ષમતા અને ગુણવત્તા વધારવાની છે તથા સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની છે. અન્ય જૂની મહાનગરપાલિકાની સરખામણીમાં જામનગર મહાનગરપાલિકાને ખૂબ જ નજીવી રકમ રાજ્ય સરકારે ફાળવી છે. છતાં પણ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ હોશે નજીવી એટલે કે માત્ર 85 કરોડ રકમનો મુખ્યમંત્રીના વરદ હસ્તે ચેક સ્વીકારીને ફોટા પડાવી લીધા છે અને સંતોષ પણ માન્યો છે. એનો મતલબ એમ થાય છે કે અન્ય મહાનગરપાલિકાની સરખામણીએ આ પદાધિકારીઓ પાસે જામનગરના વિકાસનું કોઈ વિઝન હોય તેવું જણાતું નથી. તેમજ વિકાસના કામો રજૂ કરવામાં પણ ભાજપના આ પદાધિકારીઓ સદંતર નિષ્ફળ ગયા છે, જેને કારણે જામનગરના નગરજનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકોટની સરખામણીએ જામનગર વિકાસની દ્રષ્ટિએ ઘણું પછાત છે. છતાં પણ છેલ્લા 35 વર્ષથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીએ જામનગરના વિકાસમાં ક્યારેય મોટું વિઝન રાખ્યું નથી, જેને કારણે જામનગર શહેર અન્ય શહેરોની સરખામણીમાં ખૂબ જ પાછળ રહી ગયું છે. જેની ચિંતા કરીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ જામનગરના વિકાસ માટે એક વિશેષ પ્રકારનું પેકેજ રાજ્ય સરકાર પાસેથી લઈ આવવું જોઈએ તેવી માંગણી અને લાગણી જામનગરના નગરજનો કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આવતીકાલે શુક્રવારે જનરલ બોર્ડની બેઠક અને ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો
રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુ ભાઈસ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આવતીકાલે 19મી ડિસેમ્બરે સવારે 11:30 વાગ્યે યોજવાની જાહેરાત થઈ છે. સામાન્ય રીતે જનરલ બોર્ડમાં વિપક્ષ શહેરના પડતર પ્રશ્નો ઉઠાવતા હોય છે, પરંતુ જામનગર માટે દુઃખની વાત એ છે કે વિપક્ષ કોંગ્રેસ જામનગરની જનતાના પ્રશ્નો ઉઠાવવામાં સદંતર નિષ્ફળ ગયું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, એટલે આ વખતની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ દૂધથી ધોયેલ હોય તે રીતે મોટે અવાજે જામનગરના અમુક પડતર પ્રશ્નો ઉઠાવે તેવી વાત વહેતી થઈ છે. બીજી બાજુ કોંગ્રેસ પાસે વિપક્ષનું સંખ્યાબળ માત્ર 8 જ છે, તેમાં પણ જૂથવાદનો કોઈ પાર નથી. થોડા સમય પહેલા જ કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં ભળી ગયા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષનું સેટિંગ ન થાય તો જ નગરજનોને સારું લાગે તે માટે પ્રશ્નો ઉઠાવી પોતાની વાહવા મેળવે છે. પ્રશ્નો ઉઠાવ્યા બાદ પણ નાનું મોટું સેટિંગ થઈ જાય તો વિપક્ષ પોતાએ જ ઉઠાવેલો પ્રશ્ન ભૂલી જાય છે. આ બધી બાબત જો સાચી હોય તો જામનગરની કમનસીબી એ છે કે વિપક્ષ પણ એકદમ નબળો અને સ્વાર્થી મળ્યો છે, જેને કારણે
નગરજનોને પણ એમ થાય છે કે અમારા ગંભીર અને પડતર પ્રશ્નો પ્રત્યે સત્તાધારી પાર્ટી ભાજપ ધ્યાન આપતું નથી, જેને કારણે અમો આ પ્રશ્નોને ઉઠાવવા માટે વિપક્ષ પાસે આશા રાખીને બેઠા હોઈએ છીએ. પરંતુ કોંગ્રેસ અને ભાજપ જનતાના પ્રશ્નો પ્રત્યે ધ્યાન દેવાની જગ્યાએ ઈલું કરે છે. એનો મતલબ એમ થાય છે કે કોંગ્રેસ અને ભાજપ બંનેને જનતાના પ્રશ્નો પ્રત્યે એક પણ ટકો રસ નથી. આ રીતની રાજનીતિને કારણે જામનગરના નગરજનો કોંગ્રેસ અને ભાજપના આ ફિક્સિંગથી ત્રાહિમામ પોકારી રહી છે. જામનગર શહેરમાં ચારે બાજુ કચરાના ગંજ જોવા મળે છે, છતાં સત્તાધારી અને વિપક્ષ મૌન થઈને બધું જોયા કરે છે. તાજેતરમાં જ નવી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી શરૂ થયેલ ડોર ટુ ડોર કચરો લેવાનું કામ સદંતર નિષ્ફળ ગયું છે. તેમજ રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. કૂતરા અને ખૂટિયા તેમજ રખડતી ગાયોના ત્રાસથી જામનગરના નગરજનો હેરાન પરેશાન છે. તેમજ સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન જામનગર માટે દિવસે દિવસે ગંભીર બનતો જાય છે. અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ જ હોય છે. લોકોને અંધારામાં નીકળવાની ફરજ પડે છે. ગટરની સમસ્યા પણ એટલી જ જામનગર માટે જટિલ બની છે. જામનગરમાં ઘણી જગ્યાએ ગટરો ઉભરાતી જોવા મળી રહી છે અને તેનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાય છે. આ ઉપરાંત પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળી જાય છે અને આ ગંદુ પાણી પીવાની નગરજનોને ફરજ પડે છે. આ પ્રશ્ન પણ છેલ્લા ઘણા વર્ષોથી જામનગરના નગરજનો માટે માથાના દુખાવા રૂપ બન્યો છે. છતાં પણ કોંગ્રેસ કે ભાજપના કોર્પોરેટરનું પેટનું પાણી હાલતું નથી. ચૂંટાયેલા કોર્પોરેટરો ખાલી માત્ર જામનગર શહેરને લાઇટ, પાણી, ગટર અને રોડ રસ્તા સારા કરી આપે તો પણ નગરજનો આ તમામ કોર્પોરેટરનો આભાર માને તેમ છે. પ્રથમ પ્રાયોરિટી લેવલે લોકોને માત્ર લાઇટ, પાણી, ગટર અને રોડ રસ્તાની જ જરૂર છે. બીજા વિકાસના કામો ઓછા મળશે તો ચાલશે અથવા ન આપો તો પણ ચાલશે, પણ આ બેઝિક જરૂરિયાત ઉપર શાસક અને વિપક્ષના તમામ કોર્પોરેટરો ધ્યાન આપીને લોકોની લાગણીને ધ્યાનમાં લેવી જોઈએ. આવતીકાલે મળી રહેલ જનરલ બોર્ડની બેઠકમાં દર વખતની જેમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઈલું થશે કે લોકોના પડતર પ્રશ્નોને વાચા મળશે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે. જામનગર શહેરમાં સ્વચ્છતાના નામે મીંડું છે. આ બાબતની પણ આવતીકાલે મળનાર જનરલ બોર્ડમાં ગંભીરતા લઈ ચર્ચા કરવી જોઈએ તેવી માંગણી પર જામનગરના નગરજનો દ્વારા GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતીકાલે 19 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદારો પોતાના બૂથ ઉપર રૂબરૂ જઈને તેમજ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે અને જો મતદાર યાદીમાં મતદારને કોઈપણ પ્રકારનો વાંધો હોય અથવા નામ ન હોય તો તે માટે 18 જાન્યુઆરી સુધીમાં મતદાર પોતાના વાંધા દાવા રજૂ કરી શકશે. મતદાર યાદીમાં નામ ન હોય તો આધાર પુરાવા સાથે ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પૈકી 4.34 કરોડ મતદાતાઓએ પોતાના ગણતરી ફોર્મ ભરીને BLOને પરત આપ્યા છે. આજની તારીખે રાજ્યમાં 44.45 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. સમગ્ર રાજ્યમાં કુલ 18 લાખથી વધુ મતદારોના નામ યાદીમાં એવા છે જેવા મૃત્યુ પામ્યા છે. 9.69 લાખ મતદારો નિયત સરનામા પર ગેરહાજર જોવા મળ્યા હતા. આ ઉપરાંત 40.26 લાખ મતદારો કાયમી માટે સ્થળાંતરિત થઈ ચૂક્યા છે અને 3.81 લાખ મતદારોના નામો યાદીમાં 2 વખત જોવા મળ્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નદીમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ અને રસ્તાઓ માટે ₹60 કરોડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની રંગમતી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. શહેરના રંજીત સાગર રોડ નજીક આવેલા સાંઈબાબાના મંદિર નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજેશ તુલસીભાઈ ગૌતમ નામના યુવાનનું નદીમાં પડી જવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. આ યુવકનો મૃતદેહ તેના રહેણાંક વિસ્તાર નજીક નદીમાંથી મળી આવ્યો છે. આ બનાવ અંગે રામલખન નામના અન્ય એક રહેવાસીએ જામનગર પોલીસને જાણ કરી છે. ફાયર શાખાની ટુકડી દ્વારા નદીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા પછી પોલીસ દ્વારા આ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની વિધિ હાથ ધરવામાં આવી છે. જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ ગામોના રસ્તાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹60 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુર, ગીંગ
ગીંગણી, સિત્સર, ભાવાબી ખીજડીયા, ખરેડી, નિકાવા અને નાના વડાળા સહિતના વિવિધ ગામોના માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ રકમ મંજૂર થતાં તેમણે વડાપ્રધાન મોદી તેમજ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી આ રકમ રિલીઝ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને જામનગર જિલ્લાના લાલપુરને જોડતા રસ્તાના રીસર્ફેસિંગ અને મજબૂતીકરણ માટે ₹20 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જામજોધપુર ગીંગણી સિત્સર રોડ માટે ₹14.50 કરોડ, ભાવાબી ખીજડીયા ખરેડી ડેરી રસ્તા માટે 7 કરોડ તથા નિકાવા નાના વડાળા ડેરી માર્ગ માટે 7 કરોડ ઉપરાંત દરેડ મસીતિયા લાખાબાવડ રસ્તાના રાઇડનિંગ અને મજબૂતીકરણ માટે ₹19.50 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં તાજેતરમાં એક બલેનો કારે એક અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક હોમગાર્ડ સભ્યનું મૃત્યુ થયું છે. આ અકસ્માત અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવદાએ જણાવ્યું છે કે આ હોમગાર્ડ સભ્ય પોતાનું એક્ટિવા લઈને કાલાવડ જામનગર રોડ પર ITI 4 રસ્તા નજીક ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થયેલી બલેનો કારે તેમને હડફેટમાં લઈ લીધા હતા. આ અકસ્માતમાં હોમગાર્ડ સભ્યનું મૃત્યુ થયું છે. આ અકસ્માત અંગે બલેનો કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અકસ્માત અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક ગુનો દાખલ કરવામાં આવે એમાં ફરિયાદી શ્રી ખુડુભાઈ ગોરધનભાઈ પરમાર નાવે ફરિયાદ આપેલ છે કે તેમના નાના ભાઈ હોમગાર્ડ ગિરીશભાઈ ગોરધનભાઈ પરમાર નાઓ હોમગાર્ડની નોકરી પૂર્ણ કરી કાલાવાડ ખાતે આવેલ ITI ચોકડી ઉપર એક્ટિવા લઈને ઊભા હતા. તે દરમિયાનમાં એક બલેનો 4-વ્હીલ ગાડી GJ10DR 4846ના ચાલકે પૂર ઝડપે ચલાવી અને તેમના ભાઈને એક્સિડન્ટ કરી એનું મૃત્યુ નિપજાયેલ હોય. આ ડ્રાઈવર દ્વારા હકીકત જોતા પોતે જાણતો હોવા છતાં આટલી પૂર ઝડપે ચલાવવાથી માણસનું મૃત્યુ થઈ શકે તેમ છતાં તેને તેવી રીતે ચલાવી અને આ હોમગાર્ડનું મૃત્યુ કરેલ હોય. BNSની કલમ 105, 281 અને MB એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી અને હાલ તપાસ કાલાવાડ ટાઉન PI ઇન્ચાર્જ PG પનારા નાઓ કરી રહેલ છે અને આ કામે આરોપીની શોધખોળ ચાલુ છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2020ના 5 મેચની સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝનો અંતિમ મેચ આવતીકાલે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ રમવા માટે ભારત અને સાઉથ આફ્રિકાની બંને ટીમના ખેલાડીઓ આજે સાંજે 6 વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ભારતીય ટીમના ખેલાડીઓ ITC ગ્રુપની નર્મદા હોટેલમાં ઉતર્યા છે અને સાઉથ આફ્રિકાની ટીમના ખેલાડીઓ હયાત રીજન્સી હોટેલમાં ઉતર્યા છે. આ તમામ ખેલાડીઓ આજે ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે બંને હોટેલમાં ખેલાડીઓને આવકારવા માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ગઈકાલે બુધવારે અમદાવાદની જુદી જુદી કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. જે અનુસંધાને આજે ગુરુવારે આ બંને ટીમોનું અમદાવાદમાં આગમન થતાં સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિકને લઈને વિશેષ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ફાઇનલ મેચને કારણે મેટ્રો સત્તાવાળાઓ દ્વારા ટ્રેનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાત્રિ મેચ હોવાથી અમદાવાદમાં આવતીકાલે શુક્રવારે રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનો દોડશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું.
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બજારમાંથી ખાદ્ય ચીજો ખરીદતા પહેલા ચેતજો. ખાદ્ય ચીજોના દર 5માંથી 1 સેમ્પલ પરીક્ષણમાં ફેલ હોવાનું જણાવતી કેન્દ્ર સરકાર. લિવ ઇન રિલેશનશિપ સંબંધ ગેરકાયદેસર ન હોવાનો ચુકાદો આપતી વડી અદાલત. રેલવેની માફક હવે ST બસને ટ્રેક કરવાની મુસાફરોને સુવિધા આપતું ST નિગમ. રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે આપેલ માત્ર ₹85 કરોડના ચેકથી સંતોષ માનતા JMCના પદાધિકારીઓ, નગરજનોમાં અસંતોષ. આવતીકાલે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ શહેરના પડતર પ્રશ્નો ઉઠાવશે કે ઈલું કરશે તેવો વિધક પ્રશ્નો ઉઠાવતા નગરજનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.